લો મકાડી બોલો નહીં છે કરે જય તારી બાપા. તો તમે કદાચ વાત સાંભળેલી જ છે પણ આ કહેવા માટે એટલા માટે કે તમે સમજાય એના માટે ફરી એક વાત કેવી છે તો કહી દઉં તમને. નરસિંહ મહેતા ભજન કરે ને એટલે બહુ ઉચ્ચ કક્ષાનું ભજન હતું એમને. તો એક વાણિયાની દીકરીના ચૂડેલ વળગી હતી. બધા ભૂવા બોલાય 5, 10, 15 જે બોલાયા છે બોલાય સમજવા માટેની વાત છે. આખી રાત વાર્યું, અડદનું પૂતળું બનાવ્યું, માટલું મંગાવ્યું, ખારું કપડું લાવ્યા, બધું અંદર ભર્યું, વાળીને આવ્યા તો નીકળ્યા. આમે નરસિંહ મહેતા આવતા હતા. મેં કીધું ભાઈ ભગત ખસી જાઓ કે તો કે કેમ કે અમે પેલા વાણિયાની દીકરીને કે ચૂડી વળગી હતી ને અમે લઈને જઈ રહ્યા છે ભૂત છાતવાની અંદર માટલાની અંદર. તો કે એવું તો કે જો ભૂત હોય તો ભૂત મારે જોવું છે કે શું કીધું મારે ભૂત જોવું છે કે તને ચોંટશે તો તારી હાથ ખરાબ કરી નાખશે આમ છે કે ગમે થાય આ તો જોવું એ જોવું કે હા ભૂવા એને માટલું એમને હાલ દીધું લ્યો અત્યારે કે માટલું હાલ્યું એટલે ઉપર કાળું કપડું હતું બધું છોડ્યું. અડદની બી પૂતળી હતી ને લાકડાની કે ગમે તેની તો સમજવા માટે જેવું અમને ખોલ્યું અંદર ડોક્યું કર્યું ત્યાં તો કાનૂનો દેખા 12 સ્વરૂપમાં કે વાલા તું તો કે હું જ કે બહુ ઊંડી બહુ સમજ્યા જેવી વાત છો વાલા કે પ્રભુ આવું કેમ કરવું પડે તાર કે હવે નરું રાહતાર લોકોનું વાડ્યું છે આમને શું કોઈ દાડો 10મો ભાગ દાન ધર્મમાં આલ્યો નહીં એટલે બધાય ભૂમિકા છે મારે કરવી પડે કે મારા જે બીજું કાંઈ છે પણ તમારી દ્રષ્ટિ એવું તમને દેખાય છે એવું તમારી દ્રષ્ટિ એવું તમને દેખાઈ શકે કે જો તમે જે કમાતા હોય એમાંથી 10મો ભાગ તમે કોઈ ભૂખ્યા ના જેને ખરેખર જરૂર છે અને તમે ના અર્પણ કરો દાન ધર્મ ના વાપરો ને એટલે કે ક્યાંક તો કે હું કૃષ્ણ કે હું ભૂવે બની જાઉં કે અને લૂંટી લઉં શું કહે છે ડૉક્ટર બનીને લૂંટી લઉં કે અને વકીલ બની લઈ લૂંટી લઉં બધી રોલ મારા જ છે કે એટલે કે તમે આ કરો કોઈ દાડ તમારા લૂંટવાનો દાડો આવે નહીં પણ આપણે એ તો સમજ્યા એટલે હાલવા પડે દુઃખી થઈને હાલવા તો પડશે હાલવા પડે નહીં હાલવા પડે હાલા એટલે ભુવામાં ને ભગતમાં ફરક આટલો પડે તો ભુવા એના ભૂત કહે શું કહે છે ભુવા એના ભૂત અને ભગત એના ભગવાન કે સવાલ વસ્તુ એક નહીં કરાતી ને હાલ તમે હમણાં ખોટું ના લાગ્યા તમે બધી ચર્ચાઓ તમે જે કાંઈ કરી હશે બરાબર હજુ તમે બાહ્ય વાટમાં છો કોક કેવા છે ને કેવા નહીં એથી તમારે શું લેવા દેવા મને એમ કહેશો તમારું મગજ તમે શું કામ બગાડો એ તમે તમારા ઉપર લઈ રહ્યા છો એ બધું કોકને તમે એમ કહો આ ખોટો છે સારો છે એ તમે કહી ના શકો તમે શું કામ કોકનું પોટલું તમે લો છો એ જેવો છે અને ઘેર છે તમારે શું લેવા દેવા મારા વાલા ખાલી લેવા દેવા ખરી તમે ક્યાં છો મારી વાત શું છે કાયમથી કે તમે ક્યાં છો તમે તપાસો તમારી પત્ની ક્યાં છે ને બાળકો તમને કોઈ અધિકાર જ નહીં આવ્યો તમને સમજણ પડતી તો સમજાવો એમને કે બેટા આ સારું છે ના ખબર પડતી ભગવાન ઉપર છોડી દો સમય શું કામ ગુમાવો છો મેં તો તમે કીધી કે હવે તમારા શ્વાસ કોઈને કેટલા છે ને કોઈને ખબર જ નથી વાલા એટલે ગુમાવશો નહીં
જ્યાં સુધી બને ને ત્યાં સુધી. આ બધાએ ભૂવા તો ગાદીઓ નાખી જ્ઞાન સમજાવે છે, જ્ઞાન ક્યાંય શરૂઆત થાય તો ખબર નથી. જ્ઞાનની શરૂઆત ક્યાંથી થાય તો ખબર હોવી જોઈએ ને વાલા. હે તમે લોકો જીવન જીવો છો, જેટલાય નુગરા છે, ખોટું ના લગાડતા વાલા બેઠા હોય તો જેના માથા ગુરુ નહીં હોય ને તમારું જીવન અફળ જયું કહેવાય એવું યાર. આ જગતમાં શું ચાલી રહ્યું છે? ગુરુ ઉપર જેની શ્રદ્ધા નથી, સાંભળજો, આ લખવું તો લખી રાખજો. ગુરુ ઉપર જેની શ્રદ્ધા નથી ને એના પાખંડીઓથી એ બધા ભરમાઈ જવાના છે. ગુરુ વચનમાં શ્રદ્ધા, ગુરુએ શું કીધું કે ભજન કરો, વાત પૂરી થઈ ગઈ. અને ભગવાન આઈને ઉભો રહે ને કદાચ ભુવાના રૂપમાં તો કે અમારે કશું માનવું, અમારે તો મારા ગુરુએ કીધું હાથ, એ કહે છે રીદા સાચું. તો ભગવાનની અમારે જરૂર છે, કારણ કે અમારા ગુરુએ તો ભગવાન છે. ત્યાં બધા દુઃખી કેમ છો ખબર તમને? કારણ તમે એવું વિચારો છો કે અમે જે વિચાર્યું છે ને એવું થાય ને તો જ જીવવાની મજા આવે. તમે એવું વિચારીને બેઠા છો ને એવું બનતું ને તમે દુઃખી થાવ છો, બસ બીજું કશું છે નહીં. અમે જે વિચારી રાખ્યું છે મારી તું એમ બને, પણ એમ ક્યારે બને એ પાછું બને ખરું, ના બને એવું છે નહીં. પણ એના માટે તમારે એના ચરણે અને શરણે થઈ જવું પડે તો મેરા આવે. હો જેમાં તમારું એક જ કથન પાડી નહીં શકતા તો તમે શું ચરણે શરણે થવાના? મને એમ તો કહો, સાચું ખોટું વાત થાય છે ખબર કઈ વાત? હા પછી 4 મિનિટ ભજન, હવે અમુક તો દીવા કરશે ને અગરબત્તીઓ કરશે ને 4 મિનિટ ભજન કર્યું, એમાં તમારી પર રોપ જમાવશે. માતા શું આમ કેમ ના કર કે તું? એટલે કે તારા બાપની બોંધળી થોડું છું, તો તારું કલ્યાણ છે એટલા તો રસ્તો બતાવ્યો છે. આ તો તારા અનેક જન્મોના કર્મો કપાય એટલે તો રસ્તો બતાવ્યો છે. કામ તો બહુ દૂરની વાત છે, એટલું ભોગવવા હજુ તારે ભોગવા છે ને એટલું તારથી. આ તો સમજાતું નથી. હવે પોતાના મા બાપને ઘેર લાતો માતા દુઃખી કરતા હોય, એનું સાંભળતા ના હોય, મેરડી સતીએ જોગણીને રવિવાર ભરા, એટલે એ માતા આશીર્વાદ દેશે. પેલી ઘરવાળી તો દુઃખી છે, મેરડી મારા રવિવાર ભરી તમારો ફાયદો થઈ જાય. નરું અજ્ઞાન નહીં તો શું નરી મૂર્ખતા છે નરી આવ્યા બધી. જીવતો જાગતો દેવ દેખાતો નહીં પેલા તમે ત્યાં એ તમને સમજાય. એ એટલે જે ખરેખર મા બાપની સેવા કરવાની હોય ને એવા સાધુ બની જાય. પછી એવા શું ઉપદેશ હાલે કે મા બાપની સેવા કરો, તો તું શું કામ છોડી જતો રહ્યો જગતમાં? તારે કરવી હતી ને, તને સમજાવ્યું એવું યાર, તું જગતમાં સમજાવવા નહીં હર્યો છું. મારું એમ કેવું છે તો જ કંઈ જ્ઞાનથી આવીશું. આપણું જે જરૂરી છે એ તમે કરો ને વાલા. હવે એમ રામ એ જે સમજવાનું છે એ સમજવાનું. બાકી હું તો એક જ વસ્તુ કહું છું, દરેકને એક જ મારી સલાહ છે આ ખાલીની, કે જો તમારે સારું કરવું હોય, ભજન માર્ગે જવું હોય, ભક્તિ માર્ગે જવું હોય તો આ ભટકવાન મેળ દેજો. શું મેળી દેજો વાળા? અત્યારે તો ભરમાવાળા જગતમાં ઠેર ઠેર પડ્યા છે. અહીંથી બીજા પૂછ્યા ને તમે કોઈ ભુવાના એટલે કહે છે કોઈ મેરડી ચાપડી મેળવી દીધી તમારી પર, એમ કહેવાવાળા બહુ હોય છે અત્યારે તો. મૂર્તિઓના ફોટા તો ભગવાન સમજ્યા છે. તા તમે જન્મ આપનારા કોણ છે તારે ભાઈ? એમને સમજો ને તો બધું સમજાય એવું છે, બાકી સમજાય એવું જ નથી. અંદર પેલું શું કે પાવ મજબૂત તમારે એમાં તો ગમેલી ઊંચી કરશો ગમે યાર પડશે ખબર નહીં.
ભગવાન તો કે જીવો ને એવું જીવો. તમારા કારણે કોઈક હશે, તમારી પર ના હશે. અને તમારા માટે રડન તો તમારા લીધે કોઈ ના રડવું જોઈએ. આ જીવન સવાલ, આ જીવન સવાલ સમજો. સમજે? આ જગત એવું કહે છે, આપણે તો બધી જૂની કહેવાતો જેટલી બધી છે ને બધી ખોટી પાડવાની. આપણે મારી પણ એવા રસ્તા બધી કહેવાતો ખોટી પાડવાની જૂની. કે ઘર હોય તો કે 4 વાહણ ઘરમાં છે, 4 વાહણ ખખડક કે નહીં કહેતા. હું એની માતા જેવું તમને જો ગોઠવતા આવડે તો એ કંઈ ના ખખડે. પણ તમને ગોઠવણ આવડી નહીં તો એક ના ખખડે. તમને ગોઠવતા આવડે ને તો પણ તમે તમારા અહમમાં છો, ક્યાં મેળાવાળા. બધાને એવું અમે સાચા જ છીએ, બધાને એવું જ છે, માનસિકતા એવી છે અમે સાચા જ છીએ. ના વાલા, ઘણા એવું કહેતા કે તમારા મનમાં હોય શું એ કહી દે તો હું માનું. હું તો તમારા તનની, તમારા મનની, તમારા ચિત્તમાં શું ચાલે એ મને તો ખબર છે, પણ મારો એ વિષય નથી ને વાલા. તમારા મનમાં શું હશે? નરી માયા હશે. માયા મારે બી હવા જ નથી. મારા પપ્પા તો ના પાડે એમાં ચાલ ડૂબકી મારવાની, આપણે બહાર કરવાની, એને ડૂબકી મારવાની. મનમાં તમે શું લઈને બેઠા હશો કે આમ થાય તેમ થાય ફલાણું ઢીકણું, બીજું શું છે તમારા પાસે? બીજું કાંઈ હશે ખરું વાલા? નુકસાનકારક છે વાળા, એટલે કહું છું. રામ અહીંયા આગળ તમે આવી ગયા. તમે એટલે મેં તમને દેવની વાત કીધી યા ના કીધી એ પછીની વાત છે, પણ તમને તમારી કુળદેવનું ભજન મળી ગયું, તમે નિયમિત કરતા થઈ જાઓ રોજે રોજ. તમારી માતા જ પેલી બધી માતાઓ જે બહારથી આવી હોય, ચોંટી હોય કે ઘરથાણનું હોય કે ગમે તે, એને તમારી માતા જ કહી દે કે બુન હવે તમે શાંતિ રાખજો, તમારો ન્યાય તમને મળી જશે, સમય થશે. અત્યારે તમે શાંતિ રાખો. મારો છોકરો સત મારી કે આવ્યો છે, હું રાજી છું અને તમને રાજી કરી નાખી. તમારે જે જોતું દૂધે તમારું પેટ ભરીશું તમે તમારે, પણ 100-12 મહિનામાં શાંતિ રાખો, તમને તમારું મળી જશે. કોઈની ચોંટેલી છે તો તમને વાંધો હોય, તમને પૂરેપૂરો ન્યાય લાગી તમે વાંધો નહીં, પણ હવે હારા માર્ગે ચડ્યો હોય એટલે રાજી હોય તમારી માં. એટલે હું એ કરવા બેઠી છું, મારે એ કરાવું છું. કારણ કે હું તો તમે ચોખ્ખું જ કહું છું ને, તો હું મોડું આવીશ પણ મોડું નહીં આવું. જેવો મળે તમને પરિપક્વ તો બનાવવા પડશે ને. એમ તો તમારે કામ જ કરાવે તો પથ્થર પર શ્રદ્ધા રાખો તોય કામ થઈ જશે. હવે આટલી ઉચ્ચ ગતિની માતા આવી છે, ભલામણા કલ્યાણ કરો ને તમારું. આવો તો બધું હાલતા જતા નામ લખશો તોય થઈ જાય. આમાં શું પડ્યું છે? હે શું કેવું વાળા? આમાં શું પડ્યું છે? આઠા એ દુઃખી છે, પહેણ્યા દુઃખી તો સત ને. દુઃખ તો બધે બાજુ છે. એવું નહીં એમાં મોજ કરી લીધી કશું, એવું નહીં. એમને પૂછજો કે પહેલાં સારું હતું પછી, એટલે કહે છે તમને એવા કે ભાઈ બરાબર હતા પેલા. ઈચ્છાઓ કરી કરીને મરી હે કે હવે શું કરીશું કે, એટલે એવું નહીં વાલા. જ્યાં સુધી તમે પોતાને જાણી ના લો, તમારા સ્વરૂપને પોતાને ઓળખી ના લો ને, અને આત્મ સ્વરૂપ બની તમે ના જીવો ને, તારા લીધેનું જગતમાં દુઃખ જ છે, ક્યાંય સુખ જ નથી. ક્યાંય સુખ છે જ નહીં ક્યાંય. અને હું તો કહું છું તમારે જે જોઈએ, મને કોઈ વિરોધ નથી, તમારે જે જોઈએ એ તમારી કુળદેવનું ભજન કરીને એવી કે છે એમ ચાલો, એટલે તમારા આ નહીં તો 100-12 મહિને તમારું કામ પૂરું કરશે ને કરશે. પણ તમે તો કોના 3 જ મહિના બનાવી દે એમ મેળ આવ્યો.
ત્રણ મહિના તો તારા કરમ કાપતા થશે તું શું આ લાઈન ઉપર આવ્યો નહીં એ જોવા તું ચેક તો કરશે ને પેલી. કારણ શું કર્યું છે અત્યારે જગતે તમને ખરેખર હવે અસલ વાત હવાય એ શરીરને ભગત બનાવ્યું છે. કોને ભગત બનાવ્યું છે? શરીરને. ચાંદલા કરશે મોટા મોટા, ભગવો પહેરશે, માળાઓ પહેરશે, ઉપવાસ કરશે, વ્રત કરશે અને કોઈનું રાહતાર વાળશે આવા. એટલે આ શરીરને ભગત નહોતું બનાવવાનું, ભલા માણા મનને ભગત બનાવવાનું હતું. ભગત તો એના બનાવો તો બાહ્ય આડંબર ખોટા છે એમાં હું તો ફસાતી નથી, મને તો ખબર પડી ચિત્રમ ચાવા એની કોઈ જરૂર છે? તિલક તો તમે ખરેખર કહ્યું છે એ કેમ કરવામાં આવે છે? આજ્ઞા ચક્ર તમારું ત્યાં આગળ છે. એટલે એમ કે બધું બંધ કરી અહીંયા તમે જુઓ, તમારી સુરતા અહીંયા લઈ જાઓ, ત્યાં પ્રકાશ થશે ને આ તમારી શક્તિ ભગવતી ભવાની જે કોઈ એ ત્યાં બિરાજમાન છે પ્રકાશ સ્વરૂપે, જ્યોતિ સ્વરૂપે. એના દર્શન કરો, એના નિરખો. આ તો કે મેં અખંડ દીવા કરી, આ તો જ્યોત તમારી કાલો લઈ જવાની વાળા. અખંડ જ્યોતો લઈને આવ્યા અમે તો. અમુક તો કામ ના થયેલા કે દીવા બંધ કરી દે, અમારે શું ફરક પડશે? તું કરતો તો તારા માટે કરતો, મારા માટે થોડી કર્યું છે. હું તો બધા કહેતી જ નહીં કોઈ દીવાબત્તી કરો એમ, કે શબ્દ જ ના આવે મારા મોઢે કોઈ દાડો આવત નહીં. કારણ કે મને તો જગતને ઓળખું ને, કાલ 5મું કામ ને 6ઠું કામ ના મને કે દીવા બંધ કરી દો હા એવું કઈ ઉભા એવા. એટલે એ બધી વાર્તાઓ કરવાની નહીં, અહીંયા આગળ જ્ઞાનની વાતો જ તે ઉલ્લુ બાની વાત જ નહીં, સીધે સીધી. તને પકડાવીશું વાળા, તને પૂર્ણ શ્રદ્ધા છે ને તો મારો ભગવાન તારી હાથડે એક દાડા આવશે, આવશે ના આવશે. હું કારક એકદમ આંટો મારીશ મારીશ, પણ કયા રૂપિયા આવીશ એ ભલા માણસ તું ઓળખી લેજે. એવું કહેતી નહીં કે કયા રૂપિયા આવીશ એમ, પણ આવીશ ચોક્કસ. આ તો અગરબત્તીઓ સુગંધીવાળી ઠોકમ ઠોક કરશે અને ધર્મ હસ્ત તો હશે નહીં. આ શું કરવાનું મને કહો? હવે અગરબત્તીની મારા થોડી જરૂર, સુગંધની મારા જરૂર છે? જરૂર છે મારે? તમારા દીવાની મારે જરૂર છે નહીં, મારે કાંઈ જરૂર. હા તમને તમારા વડવા પકડાયું તમે કરો, હું ના નહીં પાડતી, પણ એમાં જ્ઞાન થકી કરવાનું બધું કરો. એ તમે સમજણ થકી કરો. તમે બહોના 200 રૂપિયાની પેડા લાયા મારી માટે, બરાબર? કદાચ કોઈક રસ્તામાં એમ લાગતું કે અઠવાડિયે ખાતું નહીં બિચારાય, અને કદાચ તમે એ ઊભી રાખી એને ખવડાવી દો ને એટલે 200 ને 2 જણા પેડા મને ચડી ગયા. એટલે આપણે ત્યાં દ્રષ્ટિ ત્યાં લઈ જવાની દ્વારા આપણે એ વાત ચાલે હે કરી. અહીં ભૂવા પાણી ચલાવતી નથી હું, ભૂવા પાણી નહીં. ભૂવા જે કે વારે ગળે માતા આ કરનાર, પેલું કરનાર, પેલું કરનાર, પેલું કરનાર, તો તું હાચી, તો તું ખોટી. તું હાચો થઈ જા. તારા 1000 વર્ષો જો બંધ પડે રસ્તા નાખો નાખો તો હરિયાણી માતા મટી ગયો. તારાની અંદર કપટ પડેલું છે, તારામાં છલ છે, હે તારી વૃત્તિ સારી નથી તો કહો જા તારું ભલું થાય એવું છે. તું તારા કુટુંબનું, તારા પરિવારનું સારું નહીં ઈચ્છતો વાલા, તારા કે ચાઈ અજવાળું થાય. હાય ખરું હાય. તો જીવન કઈ રીતે જીવવું જોઈએ? હવે પાવો કૃષ્ણ એ સમજાય દો, 2 મિનિટ લઈ લો, પછી તમારે જે પૂછ્યું પૂછો. તો કૃષ્ણ એમ સમજાવો છે કે તમારી ઘરની અંદર બધા સભ્યો છે, અલગ 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 બધા પ્રકારના. કોઈની જેઠાણી નિહારી હોય, કોઈની દિરાણી નિહારી હોય, કોઈની હાહુ નિહારી હોય, બધા અલગ અલગ બધું હશે જ. તો એ સમયે શું કરવું? એનો કૃષ્ણ જવાબ આપસ સ્થિત પ્રજ્ઞ શબ્દ વાપર્યો છે કે તમારી બુદ્ધિને ક્યાં તમે સ્થિર કરો તો તમે આત્મ સ્વરૂપ પર લઈ જાઓ. તમારું તમે દેહ છો જ નહીં. અને સામે આવો જે ખેલ કર્યો ભગવાન જ છે. અમુકના બાપા એવા હોય ખાલી રૂપિયા લેવામાં સમજતા હોય, છોકરાનું છોડીને જે થવું હોય થાય કે છે, રૂપિયા કમાઈને લાવો ને એ મોજ કરતા હોય. આવાય છે જગતમાં, સમજ્યા? એટલે શું કીધું તમે જે ધ્યાન જવા દેવાનું નહીં તમારે ફરજ છે ને એ તો બોલે રાખવાવાળા. શું
તમારે ક્યાં જવાનું? ભગવાન છે, ભગવાન બોલે તમે ખોટું લાગે? તમે તમારી કારકાને પૂછો ને, કારકા તમારા માં 100 રૂપિયા તમારી મમ્મી છે દાખલા તરીકે, એ તમને ગમે તેવું થયું કે ભાઈ તમારું નખો જ જાય, દાખલો હતો ખોટું ના લગાતા, તમારું નખો જ જાય, મારી કારકાએ મને તો આવું કીધું, લે તો ઉપર આનંદ કરવાનો હોય. કારણ સત્યનો નાશ થતો જ નથી કોઈ દાડો, અને તમે સત્ય સ્વરૂપ છો, તમારો નાશ થાય એવો જ નથી. શરીર ખાલી મળે છે ને, તમે તો મળતા જ નથી, ક્યારેય નથી મળતા. મરો છો ખરા? નહીં. કે મેં આટલું બધું આમની હાથે કર્યું, એ શબ્દ નહીં લાવવાનો. મેં કર્યું નહીં, તમારી ભૂમિકા હતી, અને ભગવાન માટે કર્યું છે એમ કરી મોજ લો, દુઃખી શું કામ થવાનું? ભલે એવા ગણક ના ગણા, તમારે તમે તો ભગવાન સમજી કર્યું એનું તમને ફળ મળશે મળશે મળશે. એનું ફળ તમને વ્યાજ સાથે મળશે. હું તો એમ કહું. તો તમે તો કે મારા હાહુ હતા કર્યું, મારા હારા હતા કર્યું, મારા જેઠાણી હતા, મદિરાણી હતા, વાતા પૂરી ધોવાઈ જીવ, તમારે બધું કર્યું ધોવાઈ જીવ, પાછું ના હોય એવું જયું, તૂટી મજા હોય ને તો જયું એવું. ભગવાન માટે કરીશું ને તો ભગવાન કે પાછું હાલવા દે, આમ ન હોય વ્યાજ સહિત પાછું હાલવા. દ્રષ્ટિ જ ખાલી બદલવાની, બીજું કશું કરવાનું નહીં. બાપા મન બોલી ગયા, માં બોલી ગયા, ભલે ને બોલી ગયા, આપણે મંત્ર લેવા જ નથી ને. એ એમનું કર્મ હતું, તમે તમારી ધર્મ તમારો નિભાવો. જ્યારે જાડેજાને એક જ વસ્તુ કીધી હતી તોરલ માતાએ કે તું તારો ધર્મ બજાય, બીજી વાત જ નહીં. તારો ધર્મ શું છે એ તું કર, બસ એક જ વાત, બીજી વાત જ નહીં. જગત તમે તો પાછું કર, જગત શું કર, જગતને તમારે શું લેવા દેવા? તમારો ધર્મ શું છે એ સંભાળી લ્યો, જો બેડો પાર. તમારે બેને આમ કરીને બને, આમ કરીને પેલા અમને વાત પૂરી થઈ જાય, તૂટી મળ્યા, તમે ખોવાઈ જાઓ. તમે આમ તમે દુઃખી થવા મોકલાયા તમારા માએ. અરે પૂછજો કોઈ તમે બેહો ને અડધો કલાક ભજન કરવા, તો પૂછજો મારી આટલા હતા મોકલાયા હતા. આ જગતનું લિસ્ટ બનાવવાનું તો હારા ખોટા પૂછજો ખરા, એટલે જવાબ તો હાલશે ને બે, આ તો હાલશે ને જવાબ. તો મારા બાપો હારો, મારા મા નહીં હારી, આટલા લિસ્ટ, આ લિસ્ટ બનાવવા માટે મોકલાયા હતા. પૂછજો તમારી માનો, એટલે કહેશે નહીં આવે જવાબ. બીજું આપણે આમાંથી જ બહાર નહીં નીકળી ગયા. ભક્તિ તો બહુ ઊંચા સ્ટેજની વાતો છે વાલા. ના આપણે આવું સમજાય તો તમને અવરું પડે. આ માતા તો આવી બધી વાતો કરે છે, આ ભુવાજી કે હું જ નહીં પડતી ગયા એવું કહેતા છે અમુક તો. અમારા મનની વાત કહેતો તો જ બરોબર કે તારું મનનું મારા જાણીને શું કરું વાલા. એવો છે કે ભજન તમને ક્યાં લઈ જાય? તમને મુક્તિના માર્ગે લઈ જાય, સત્યના માર્ગે તમને લઈ જાય, તો એ ભજન સાચું છે. સાચી સમજણ તમને હાલ અંદરથી પ્રેરણા ન જ તમને આપો. તમારે તો આ તો ઘણા એવું કહેતા હોય કે ભુવાજી પ્રાર્થના કરજો ને, કે એટલે તમને આટલી મોટી પ્રાર્થના તમને આપી દીધી, આટલું મોટું ભજન આપી દીધું, નવો પ્રાર્થના કરાવી તમારે. કોકના આધીન શું કામ તમારે રહેવાનું? એમ કહું છું. તમે તમારી માના પ્રેમ ના કરી શકો. મારી વાત એટલે છે કે તમે એવા જે કર્યું હોય તો તમે કરો ને, તો તમારી નહીં થાય એવું? ના થાય? હે ના થાય? થાય ને. જો એવા કે થઈ જતું તો તમે કહો કેમ ના થાય? મારે એમ કેવું છે. એટલું લેવલ બનાવવાનું એટલે કેમ ના બનાવે? આ તો સંતો થઈ ગયા, એમાં તમારે જેમ બે આંખો જે તમારે છે એ શરીર હતું ને, કંઈ જુદું જુદું હતું નહીં, કંઈ એક્સ્ટ્રા કંઈ આવેલું નહોતું એમને, તમારે જેવું હતું ને બધું. તો એવા છે બધી પોખી જાય ને આપણે હજુ તો ફર જ કરીએ ગોલ ગોલ, પેલો ભૂ હાલો ને પેલો ભૂ હાલો, આમ જ ખોવાઈ ગયા આપણે તો. બહુ થઈ ગયા. હા તો ખોટું વાલા. ભૂવામાં પડાય જ નહીં. હું તો નાની પાડતી, હું તો ભૂવા ના બનાવું, કોઈ દારૂ ના બનાવું, તો ભગત બનાવું તો. કારણ કે ભગતના કશાયમાં રસ ના હોય છે એ મારા. ભૂવાનું તો આવા દેજો કે જગ્યા આવા દેજો નોટો એવું થાય. એટલે આપણે એ બધી વાતો, કારણ કે મને ખબર છે કે જે કુળમાં કોઈ સંત પાક, કોઈ પીર પાક, તેની પેઢીઓ તરી જાય.
વાલા પાછલા બધા એનો એ માર્ગે જ લઈ જાય તો પ્રભાવ જે એ તરંગો હોય ને ભજન કરે તરંગો આ તરંગો કોઈ દાડ નાશ ના પામે એટલે તમારા ઘરમાં આ ઉર્જાનો પ્રવેશ કરાવવા માગું છું આ તરંગોનો પ્રવેશ કરાવવા માગું છું તમારી ઘરની અંદર એટલે નેગેટિવ નકારાત્મક ઉર્જા આપોઆપ બહાર નીકળી જશે પણ આપણે કે 6 મિનિટ નીકળે એવી નહીં તો પછી મારે મેર આવે એવો નહીં તમારા હું તો આખું જગત સંભાળું તમે 4 છોકરા સંભાળો તો કે અમારો ટાઈમ નહીં તો હું તો આખું જગત સંભાળું મારો ટાઈમ જ ના ક્યાંથી હોય તમે ચિઠ્ઠી તો લખી નાખી છે તો મારી અરજી આવી ગયા પણ તમારો નંબર વેઇટિંગમાં જ આવશે નંબર જ નહીં આવે તમારો આવો ખરો આટલી કરોડોની વસ્તી તમારો નંબર ક્યારે આવશે પછી ભજન આપણે એટલું ઊંચું હોવું જોઈએ તાત્કાલિક નંબર આવી જાય ચૂકું એ કોઈ લાગવગ ચાલતી જ નથી આગળ તો નહીં કોઈ લાગવગ તો શનિવારા સખરી કાંઈ કે ભાઈ આ હમણાં હકા સદમીર આવી જશે ના હક પણ એ કોઈ ચાલતું જ નથી આ કરી તો અહીંયા હક પણ એક જ છે ખાલી ભજનનું બીજું કોઈ હક પણ જ નથી રાખ્યું મેં કોઈ હક પણ જ નહીં બધા હક પણ તમે તમારા ઘેર આવી વાતો સવાલ મુદ્દે એક જ વસ્તુ છે જીવતા શીખી જાઓ મોજ કરતા જીવનની શીખી જાઓ આનંદ લેતા શીખી જાઓ દરેક જગ્યાએ આનંદ છે પણ તમે શું નકારાત્મક મદદ લઈ જાઓ હકારાત્મક લઈ જાઓ બધી વસ્તુ તો બધું તમે નકારાત્મક વિચારો છો એટલે ત્યાં રહે ના આવી વાત હવે પંચો બધા પર તો બોલાઈ જાય કારણ કે અમારે તો કહેવાની વાત આવી છે વાલા ચોખ્ખું કહેવા જોઈએ ખુલ્લું કહેવા જોઈએ મારા બરાબર અહીંયા કોઈ બનાવટ ચાલતી નથી બરાબર ને અને બનાવટ પણ આવડતી બી નથી ચોખ્ખી વાત બોલો મારા તમારે જે પૂછવું પૂછો મારી વાણી વિરામ આપું છું અમારે જે કહ્યું વચ્ચે વચ્ચે કંઈ આવશે મારું અને આપણું અભિયાન એવું એ ચાલે છે તમે ચિંતાની બહાર કાઢવા છે હું નિર્ભય બનાવે છે કોઈ ભય જ નહીં જીવનનું ભય શું બધા તમે આ તો એક દાખલો છો વાલા કે જૂનાગઢના જંગલમાં તમે જ્યાં છો એક દાખલો તમને આવો તમે મારું નામ સ્મરણ કરો છો અને કદાચ સામે સિંહ કે વાઘ કે ચિત્તો દીપડો જે કંઈક કહો કોઈ જનાવર આવી જાય તો તમને પગે લાગે ના જાય ને તો એની માતાને થોડું નકામ તમને સલામ કરીને જાય ભાઈ કારણ કે એમાં હું જયેલી છું ને વાલા ખાલી ખોખું જ બીજું છે બાકી તમારો સ્વરૂપ છે એ સ્વરૂપ એ જ છે એમાં હું રહેલી છું તમને કશું થાય કશું ના થાય આવી વાતો છે સમજે પણ મુદ્દો સતનામ કોઈ કે ભવાની પૂજ્ય કોઈ કે કારગર પૂજ્ય કોઈ કે સદીન પૂજ્ય એમનું નામ અલગ લેવું પડે અલિયા એમાંથી બધા ઉત્પન્ન થયેલા પ્રગટ થયેલા છે કાંઈ જુદું નથી કાંઈ જુદું છે એક જ તત્વ બધું એક જ ઓમકાર જ છે ચિલ્લમ ચિલ્લો બસ બીજું કાંઈ છે જ નહીં પરમાત્મા જ છે ચિલ્લ તો કાંઈ જુદું છે હા તો અત્યારે ફોટા નીકળેલા પેલું સતીનું ચિત્ર દોડેલું એટલે કે આ સતી છે ના કાર ત્યાં તો ખબર પડતી હતી આવી બધી દીવામાં ચા અલગ અલગ વાત થતી હતી એમાં ખબર પડે 4 દીવા કર્યા તો ઓળખી બતાવ ભુવન કે ચઈ માતા છે તો ખબર પડે ચિતલામ છો તમે સાચું ખોટું આ તો ચિત્ર પેલા બોકડા પર બિહાર કે મેરડી કુકડા પર કે બહુચર પર કે ખોડિયા એમાં પાવું જ્ઞાન છે પણ જ્ઞાન આપણને લેતા આવડે એવું છે નહીં તો બાઉન્સ જ જયું બધું અને આપણા પૂરા ધાકમાં દાખલો રહી ગયા કાંઈ ઘણા તો એવા સંતો સદગુણા ભેગા થઈ જાય ને તો એવા તો પૂરા ધાકડો જ હોય કશો ફરક ના પડે એમાં શું કરવા જતા હતા ખોટા રવિવાર પડ્યા ને તને કે એવું થયું ફરક પંચો તમે બોલતા રહો મારતો ભાઈબંધ મારા બીજું કોઈ મારા તમારી બધી ખબર હોય એમ એવા તમારો રાહત આવે બીજું કોઈ ના આવે ભાઈ જોડે સંબંધ રાખો ના રાખો એ તો તમારે વિચારવાનું વાલા એવું માથી કશું ના કહેવાય હું તો ખાલી તમે સત્ય રજૂ કરું છું ભાઈ તમારે શું કરવું તમારે જોવાનું વાલા બેકારી આવો બનવાનું હે આજુ ખોટું અને આ તો વાલા જો તમારી સમજણ ઓછી પડે છે બાકી બધું ભગવાનની મરજી મુજબ ચાલી રહ્યું છે બધું બરોબર ચાલી રહ્યું છે
કંઈક તમારું જૂનું લેનદેન છે, તમારે રડવું પડે રડાવાય પડે બધું ચાલુ છે, પણ તમે અહીં ઘડી આવો છો તમને સમજે તો ખબર નહીં પડતી. ના તમે સમજો કે સંતો ખરેખર તમને આ શરીરની રચનાની આ શું પચાવી શકે છે એ ખબર જ નથી, એટલે 40-50 વર્ષ જે વટા છે ને એવા એ થાઇરોઇડ, ડાયાબિટીસ આ બધામાંથી એટલા હેરાન થઈ જાય ને અત્યારે એવા, કારણ કે એમને શરીર ચલાવતા આવડ્યું જ નથી કઈ રીતે ચલાવવું જોઈએ. સાંજનું ભોજન સામાન્ય જ કરવું જોઈએ અને હલકો ખોરાક જ લેવો જોઈએ. ખાંસી ખાશો ને તો લખી રહ્યો 5-10 વર્ષ પછી 50 વર્ષ વટે ને તો ડાયાબિટીસ ને બીપી થાઇરોઇડ ના બધું તમને ના પીએ તો મને યાદ કરજો. પ્યાહ જ 110% પ્યાસ, કારણ કે પચાવવા માટે ઓક્સિજન જોઈએ, ઓક્સિજન સાંજે મળતો નથી. આ બધું આપણને ખબર છે જ નહીં અને હા કે રાખ્યું છે હોતી કે માતા આ થયું, માતા શું કરે? લગ્નમાં જ્યાં હોય તો પહેલી થાળી લે છેલ્લા મૂકે શું થાય? શું થાય? હાથ બગડી જાય ને, આ તો ખોટું વાલા, હાથ ના બગડી જાય હા પછી. એટલે આ પારકું તો ભાણું છે, ભોજન પેટ તો તારું છે ને વાલે તો વિચાર. એ નહીં વિચારતા લોકો તો રાહ તાર વાળા બેઠા બસ જ્યાં હોય ને ત્યાં. આ તો કોઈ માડું હોય ને તો 5-25 માનવા વાળા હોય ને તો 5-25 ઠેકડી ઉડાવવાળા હોય, પાછળ ઉભા હોય ને તો એ પ્રમાણે ભગવાન આવતો હોય વાળા. તારે કીધું એટલે સામે કરે કોઈ ભૂ કે કોઈ સામાન્ય કોઈ બી એવું કહે કે માતા મેં રિયોળો રાખીએ છે તો માતા એક જ જવાબ આલું, વાળા તું તો રિયોળો રાખે ને હું તો કારકા તોપ લઈને ફરું છું. જય હો માળી તું ચલાય એ પહેલાં તમારી તોપ